નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું DILR કચેરી અંતર્ગત જે તમારી જમીન સર્વે રેકોર્ડ તપાસણી કરવા માટે તમારે અરજી ફોર્મ કઈ રીતે ભરવાનું છે। તો મિત્રો તમે કઈ બાબતોથી સર્વે કરાવી શકો છો, એની અંદર ફેરફાર શું કરવામાં આવ્યા છે, સાથે મિત્રો એનું અરજી ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે, સાથે મિત્રો સર્વેયર નંબરની જે કામગીરી અને અરજી સાથે જે વિગતો કેટલી ભરવાની હોય છે, એટલે કે તમારે પૈસા કેટલા ભરવાના હોય છે, સંપૂર્ણ માહિતી વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીન માપણી સર્વે અંતર્ગત જે DILR કચેરી અંતર્ગત જે જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન કે રેકોર્ડ કચેરી બાબતે સર્વે નંબરની માપણી કરવા બાબતે અગત્યની બાબતો શું રહેશે। તો ખાતેદાર મુખ્યત્વે નીચે જણાવેલ હેતુ માટે જમીન માપણી કરાવી શકે છે। પહેલી બાબત છે કે પોતાના ખેતરની સરકારી રેકોર્ડ મુજબ હદ કેટલી છે। તમે મિત્રો જાણતા હશો કે તમારું ખેતર છે એની બાજુમાં સરકારી જમીન છે તો તમારી હદ કેટલી રહેશે। લાગુ સર્વે નંબર પર માલિકે પોતાના ખેતરમાં દબાણ કરેલ છે કે કેમ એ બાબતે પણ કરાવી શકો છો। તમે મિત્રો જાણતા હશો કે તમારી આજુબાજુમાં બે ખેતરો છે તો જે તમારી હદ ખેતરની અંતર્ગત કેટલી લાગે છે એ બાબતે સર્વે કરાવી શકો છો। સાથે મિત્રો ચતુર્સીમા અને બાઉન્ડ્રી માર્ક જાણવા માટે અને ક્ષેત્રફળ જાણવા માટે પણ સર્વે કરાવી શકો છો। તો મિત્રો ખેતરનો તમારો ભાગ કેટલો છે, હિસ્સો કેટલો છે એ બાબતે તમે સર્વે કરાવી શકો। કારણ કે મિત્રો તમે જાણતા હશો કે 3 ભાઈઓ છે અને જમીન એક છે પપ્પાની, તો એ અંતર્ગત 3 ભાઈઓની હદ કેટલી રહેશે, જમીન કેટલી રહેશે એ બાબતે સર્વે કરાવી શકો છો। કલેક્ટર શ્રી તરફથી જમીન ગ્રાન્ટ થતા હોય એ બાબતે, અને મિત્રો તમે જાણતા કે સરકારી જમીન લીજ પર લીધી છે, ભાડા પટ્ટા પર મેળવી છે, એ અંતર્ગત પણ તમે અગાઉ સર્વે કરાવી શકો છો। તો મિત્રો વધુમાં છે કે પદ્ધતિ કયા પ્રકારે હોય છે। તો મિત્રો એક વખત માપણી થયેલ હોય અને તેવી જમીન ડિટેલાઇલ માપવા જે પ્લેન ટેબલ અને મેજર ટેપ વડે કરવામાં આવે છે। તો માપણી કરતાં અગાઉ સર્વે તે સર્વે નંબર ખાતેદાર પ્રત્યક્ષ કબજા મુજબ નિશાન કરવામાં આવે છે, એટલે કે ખાડા કરવામાં આવે છે। ત્યારબાદ ચોક્કસ રેખા મીટરમાં જે માપ લઈ અને સીટ પર ખેતરની આકૃતિ કરવામાં આવે છે, એટલે કે તમારા જમીનનો નકશો કયો છે, કેટલા પ્રકારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આ સર્વેના માધ્યમથી જોવા મળશે। તો મિત્રો આની અંદર 2 એકર કે જેટલી જમીન માપણી આશરે 3 કલાક જેટલો સમય લાગે છે। તો મિત્રો આનું અરજી ફોર્મ છે એ તમારે ભરી અને આપવાનું છે, જે તમે સર્વે કરાવો છો જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ અંતર્ગત। તો આનું જે જમીનનું જે ફોર્મ છે, અરજી ફોર્મ છે, એ કયા પ્રકારે રહેશે। તો મિત્રો અરજદારે પોતે જમીન જે ખેતરની માપણી કરવા માટે આ પ્રકારે અરજી ફોર્મ આવે છે। તો આની અંદર 3 રૂપિયાની જે ટિકિટ છે એ લગાવવામાં આવે છે। પ્રત્યક્ષ અરજી ફોર્મ ભરો છો, નામ, સરનામું અને તારીખ। તો મિત્રો તમારો જિલ્લો દર્શાવે, મૂળ પોસ્ટ તમારા ગામ છે એ અંતર્ગત। તો મોજે જે જમીન છે તારીખના જે માપણી કરવા બાબતે તમને અહીંયા વિગતો લખવાની છે। નીચે સહી કરનાર જે સવિનય જે મોજે તારીખ અને જિલ્લો જે છે એ લાગુ થયો હોય છે। તો મિત્રો આની અંદર અગત્યના જે 4 વિભાગ છે કે મારા જે સરહદની ખરાઈ જે હોય એ અંતર્ગત દિશા દરકાર જાણવા માટે દિશા સેઢા પર ઝાડની તકરાર હોય તેવી જે લાગુ પડતું હોય એ, અને કૂવાની ખરાઈ કરવા માટે તમે જમીન ચકાસણી કરાવી શકો છો। તો આ અંતર્ગત તમારે ફોર્મ અને ભરી અને આપવાનું છે। તો મિત્રો આની અંદર રૂપિયા ફી જે અસલ નકલ છે એ, તારીખ 7/12ની નકલ, અ અને ડ લાગુ પડતું હોય તો મિત્રો આની અંદર અ અને ડ એટલે કે આ 4માંથી જે લાગુ પડતું હોય એ તમારે ત્યાં દર્શાવવાનું છે। તો આ કિસ્સામાં તમે કબૂલાત કરો છો એ અંતર્ગત તમારી સંપૂર્ણ માહિતી ભરી અને આ પ્રકારનું ફોર્મ આપવાનું રહેશે। તો મિત્રો આની અંદર જે DIL જે કચેરી દ્વારા જે જમીન માપણી પદ્ધતિ કયા પ્રકારની હોય છે। તો મિત્રો કામગીરી બાબતે જે ટૂંકમાં છે કે DILR કચેરી સર્વેની કામગીરી જે તે ખાતેદાર અગાઉ માપણીની તારીખ લેખિત જણાવવામાં આવે છે। તો મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે તે લેખિતમાં તારીખ જણાવવામાં આવે છે। સર્વેયર જે ખાતેદારની માપણી કરવાની હોય, અરજી કરેલ હોય એ સર્વે નંબર, માપ દર્શાવો, નકશો જે તમને બતાવવામાં આવે છે। આજુબાજુના સર્વે નંબરની નકશો પણ તમને ખેતર પર દર્શાવવામાં આવે છે। તો ખાતેદારને લાગુ સર્વે નંબર પર ખાતેદારની ગામ વડીલ હોય છે, એટલે કે તમારા ગામની અંદર કોઈ વડીલ છે એ પણ સાક્ષી હાજર રાખવામાં આવશે। તો મિત્રો પ્રત્યક્ષ કબજો હશે તેના પર ખેતર ફરતે નિશાન કરવામાં આવે છે, એટલે કે ખાડા કરવામાં આવે છે।
ત્યારબાદ પ્લેન ટેબલ ઉપર 30 મીટરની ટેપથી મદદથી ઉપર મુજબ ખાડા પર જડી ટેકો લગાવવામાં આવે છે માપણી માટે. તો સામાન્ય રીતે 1 એકર કે 2 એકરની જમીન હોય એની અંદર 3 કલાક ઉપરાંતનો સમય થાય છે. તો માપણી બાદ કચેરીમાં લાવવામાં આવે છે. રેકોર્ડના આધારે મેળવેલી જે આધારે અરજદારને જવાબ આપવામાં આવે છે કે તમારી હદ કેટલી છે. તો જે તમે માપણી કરાવી છે એ અંતર્ગત તમારી હદ જણાવવામાં આવે છે. તો મિત્રો વધુમાં છે કે માપણી સમયે ખાતેદાર હક અને ફરજો શું રહેશે. જ્યારે પણ માપણી કરવામાં આવે છે તો એ અંતર્ગત માહિતી છે કે સર્વેયરની માપણી જે તારીખે જણાવી હોય એ તારીખે આવે છે. તો જમીન ખાડા ઉપર નાની કોદાળી ખીચ જાડી જે ઝાંખરા છે નડતર હોય તો એ ધારિયાથી કાપવામાં આવે છે. તો એ સમયે 1 થી 2 મજૂર ખાતેદાર પૂરા પાડવામાં આવે છે, એટલે કે એમને પૂરા પાડવામાં આવે છે. સર્વેયર પોતાનો કબજો ક્યાં છે તે સ્થળે ફરી બતાવવામાં આવે છે. તો આ રીતે તમારો જે સર્વે થતો હોય છે કે તમારી હદ કેટલી છે અને તમને નકશો પણ જે જાણવામાં આવે છે. મિત્રો આની અંદર આ જે ફરવા માટે જે ફી કેટલી થતી હોય છે. તો 1 એકર એ અંતર્ગત ફી બાબતે માહિતી જાણીએ તો મિત્રો સર્વેની ફી બાબતે જે માપણીની ફી નિયત રિવાઇઝ કરવા બાબતે જે છે એ અંતર્ગત છે માપણી ફીની વિગતો. તો એક સર્વે નંબર 1 એકર સુધી 600 રૂપિયા. ત્યાર પછી જે અરજદાર તેને ગામનું વધુ એક સર્વે 1 એકર સુધી 300 રૂપિયા. જો ક્ષેત્રફળ એક સર્વે નંબર 1 એકર કરતાં વધુ હોય તો 600 રૂપિયા. ત્યારબાદ પ્રત્યેક એકર દીઠ 300 રૂપિયા. તો હિસ્સા માપણી દરેક સર્વે દીઠ 4 હિસ્સા અથવા 2 એકર હોય તો 900 રૂપિયા. તો જો સર્વે નંબર 4 કરતાં વધુ હિસ્સા હોય તે પ્રત્યેક એકર અંતર્ગત જે ગુણાંક 300 રૂપિયા. તો તમે જાણતા હશો કે તમે ભાગલા કરતા હોય છે જમીનના જે સર્વે નંબરના એ અંતર્ગત તમારી ફી લેવામાં આવે છે. તો આ પ્રકારે તમે ફી વિગતો જણાવવાનું હોય છે કે જે ચલણ છે એ ભરવાનું હોય છે. તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી વિડીયો અહીં મિત્રો વંદે માતરમ. જય ગરવી ગુજરાત.